હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું કરકરા લોટના ઉપયોગ વગર જ એકદમ બજારમાં મળે તેવું દાણેદાર અને પોચો મોહનથાળની રેસીપી। તો આ મોહનથાળ ઘરમાં જ રહેલી સામગ્રીથી એકદમ તમે ઝટપટ બનાવીને તૈયાર કરી શકો છો અને પહેલી જ વારમાં તમારો મોહનથાળ પરફેક્ટ બનીને તૈયાર થશે। તો ચાલો બનાવીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં આપણે બાઉલમાં 2 કપ ચણાનો લોટ ઉમેરીશું અને હવે જેટલા પ્રમાણમાં ચણાનો લોટ લીધો છે તેનાથી અડધા ભાગનું એટલે કે 1 કપ જેટલું આ રીતે થોડુંક પીગળેલું હોય એ રીતનું આપણે ઘી લઈશું। ઘી એકદમ જામેલું હોય તેવું નહીં લેવાનું અને 1 કપ જેટલી અહીંયા મેં ખાંડ લઈ લીધી છે અને તેનાથી અડધા માપનું એટલે કે અહીંયા મેં કાચું દૂધ લઈ લીધું છે અડધા કપ જેટલું। તો જેટલા પ્રમાણમાં તમે ચણાના લોટનો ઉપયોગ કરો છો તેનાથી અડધા ભાગનું તમારે ઘી અને ખાંડનો ઉપયોગ કરવાનો છે અને જે 1 કપ જેટલું આપણે ઘી લીધું છે તેમાંથી 3 મોટી ચમચી જેટલું ઘી આપણે આ રીતે ચણાના લોટમાં ઉમેરીશું। તો જો નાની ચમચી હોય તો 4 ચમચી જેટલું અને મોટી ચમચી હોય તો આ રીતે 3 ચમચી જેટલું ઘી તમારે લોટમાં ઉમેરવાનું। અને હવે આપણે જે અડધા કપ જેટલું દૂધ લીધું છે તેમાંથી આપણે 1/4 કપ જેટલું થોડું કરીને દૂધ ઉમેરીશું અને લોટને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે લોટમાં ધાબો દેવાનો છે તો તેનાથી આપણો મોહનથાળ છે તે એકદમ સરસ પોચો અને દાણેદાર તૈયાર થશે। તો આ રીતે આપણે પહેલાં મિક્સ કરતા જઈશું અને ત્યાર પછી ફરીથી આપણે દૂધ ઉમેરીશું। એમ કરતાં જઈને 1/4 કપ જેટલું દૂધ આપણે એડ કરીશું। તો એકદમ સરસ રીતે બધા જ લોટમાં તમારે મિક્સ કરવાનું છે। તો એ તમે જોઈ શકો છો આ રીતે આપણું ઘી અને દૂધ લોટમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આ રીતે કોઈ પણ એક પ્લેટ ઉપર આ રીતે ચાળણી રાખીને આપણે જે લોટ તૈયાર કર્યો છે તે બધો જ ઉમેરીશું અને હાથથી પ્રેસ કરતા જઈને એકદમ સરસ રીતે આપણે તેને ચાળી લઈશું એટલે એકદમ દાણેદાર આપણો લોટ છે તે મોહનથાળ માટેનો તૈયાર થઈ જશે। તો જો તમે ડાયરેક્ટ મોહનથાળ બનાવતા હોય તેના કરતાં આ રીતે તમે ધાબો દઈને મોહનથાળ બનાવશો તો ચણાના લોટમાંથી તમારો એકદમ સરસ કરકરો અને દાણેદાર તમારો મોહનથાળ બનીને તૈયાર થશે। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે બધા જ લોટને મેં ચાળીને તૈયાર કરી લીધો છે અને મોહનથાળ માટે આપણો એકદમ સરસ દાણેદાર એવો લોટ તૈયાર થઈ ગયો છે। તો આ રીતનો લોટ હશે તો એકદમ સરસ તમારો પોચો અને દાણેદાર મોહનથાળ તૈયાર થશે। હવે ગેસ ઉપર એક કઢાઈ રાખીશું અને તેમાં આપણે જે 1 કપ જેટલું ઘી લઈ લીધું હતું તે ઉમેરીશું અને ઘીને આપણે સૌથી પહેલાં તો મેલ્ટ થવા દઈશું। ઘી સરસ મેલ્ટ થઈ જાય એટલે આપણે જે દાણેદાર લોટ તૈયાર કર્યો છે તે બધો જ લોટ આપણે ઘીમાં એડ કરીશું અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું। શરૂઆતમાં આપણે જ્યારે લોટને ઘીમાં ઉમેરીશું ત્યારે લોટ છે તે બધા જ ઘીને શોષી લેશે પણ જેમ જેમ આપણે લોટને શેકતા જઈશું તેમ તેમ લોટ ઢીલો થતો જશે અને એકદમ સરસ ઘી પણ રિલીઝ થઈ જશે અને લોટનો કલર પણ બદલાતો જશે। તો આ બધી જ પ્રોસેસ તમારે એકદમ સ્લો ગેસની ફ્લેમ પર જ કરવાની છે। લોટને તમારે બિલકુલ પણ મીડિયમ કે હાઈ ગેસની ફ્લેમ પર નથી શેકવાનો। સ્લો ગેસની ફ્લેમ પર જ્યાં સુધી આપણો લોટનો હલકો કલર ના બદલાય અને લોટ છે તે થોડોક ઢીલો ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે શેકી લઈશું। તો લગભગ લોટને શેકાતા તમને 8 થી 10 મિનિટ જેવો સમય લાગશે। તો જેમ જેમ આપણે લોટને શેકીએ છીએ તેમ તેમ તમે જોઈ શકો છો લોટ આપણો ઢીલો થવા લાગ્યો છે અને ઘી પણ આ રીતે સાઈડમાંથી રિલીઝ થવા લાગ્યું છે। તો આ જ રીતે આપણે તેને શેકતા જઈશું સ્લો ગેસની ફ્લેમ પર। તો લગભગ 6 થી 7 મિનિટ જેવો સમય થયો છે અને તમે જોઈ શકો છો બધું જ ઘી આ રીતે રિલીઝ થઈ ગયું છે અને લોટ આપણો એકદમ આ રીતે સરસ ફૂલવા લાગ્યો છે। તો જેમ જેમ તમે શેકતા જશો તેમ તેમ આ રીતે પહેલાં કરતાં લોટનો કલર પણ થોડો બદલાવા લાગશે। તો હવે આ જ સ્ટેજ ઉપર આપણે જે 1/4 કપ જેટલું દૂધ બચાવીને રાખ્યું હતું તે આપણે આ રીતે થોડું ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું। તો જ્યારે તમે દૂધ ઉમેરશો ત્યારે આ રીતે લોટમાં એકદમ વધારે બબલ્સ આવશે અને લોટ તમારો છે તે એકદમ સરસ આ રીતે ફૂલી જશે। તો આ રીતે થોડા બબલ્સ નીચે બેસે એટલે ફરીથી આપણે બાકીનું દૂધ ઉમેરીશું। એમ કરતાં જઈને 1/4 કપ જેટલું મેં અહીંયા દૂધ ઉમેરી દીધું છે। તો આ રીતે આ સ્ટેજ ઉપર દૂધ ઉમેરવાથી તમારો જે મોહનથાળ છે તે હાર્ડ નહીં થાય અને અંદરથી એકદમ સરસ દાણેદાર અને પોચો બનીને તૈયાર થશે। તો બધા જ દૂધને ઉમેરીને એકદમ સરસ રીતે આપણે તેને સ્લો ગેસની ફ્લેમ પર શેકી લઈશું।
તો લગભગ લોટને શેકાતા 8થી 10 મિનિટ જેવો સમય થયો છે અને લોટ આપણો આ રીતે બદામી રંગનો થઈ ગયો છે અને એકદમ સરસ રીતે તેમાંથી સ્મેલ પણ આવવા લાગી છે। તો આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને 1 મિનિટ માટે આ રીતે આપણી કઢાઈ ગરમ હોવાના લીધે તેને હલાવતા જઈશું એટલે લોટ બિલકુલ પણ બળે નહીં। હવે તેને સાઈડ ઉપર રાખીશું અને બીજી પેનમાં આપણે 1 કપ જેટલી જે ખાંડ લીધી હતી તે ઉમેરીશું અને 3/4 કપ જેટલું આપણે પાણી ઉમેરીશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને સૌથી પહેલાં તો આપણે ખાંડને એકદમ સરસ રીતે મેલ્ટ થવા દઈશું। તો અહીંયા મોહનથાળ બનાવવા માટે આપણે 1 તારની ચાસણી કરવાની છે। તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણી બધી જ ખાંડ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર જ્યાં સુધી આપણી જે ચાસણી છે તે થોડી ઘટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળીશું। વચ્ચે વચ્ચે આપણે તેને ચેક પણ કરતા રહીશું। તો આ રીતે આપણે થોડુંક સુગર સિરપ લઈશું અને આંગળી ઉપર થોડુંક ઠંડુ થાય ત્યાર પછી આપણે આ રીતે જોઈએ તો તમે જોઈ શકો છો અત્યારે 1 તારની ચાસણી નથી થતી। તો હજી પણ આપણે તેને થોડુંક વધારે ઉકળવા દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું। થોડી વાર પછી આપણે ચાસણીને ફરીથી ચેક કરીએ તો આ રીતે થોડીક ચીકાશ પડતી આપણી ચાસણી થવા લાગી છે। તો આ જ સ્ટેજ ઉપર હવે આપણે ફ્લેવર માટે તેમાં અડધી ટીસ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરી દઈશું જેનાથી ફ્લેવર મોહનથાળમાં એકદમ સરસ આવશે અને 1/4 ટીસ્પૂન જેટલો ઓરેન્જ રેડ ફ્રૂટ કલર ઉમેરી દઈશું। આ ફ્રૂટ કલર ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે, જો તમારી પાસે ના હોય તો તમે ના ઉમેરો તો પણ ચાલે। એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ફરીથી 1 તારની ચાસણી ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળીશું। તો પહેલાં કરતાં આપણી ચાસણી છે તે આ રીતે થોડી ઘટ થઈ ગઈ છે। તો અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને થોડીવાર માટે આપણે તેને આ રીતે હલાવતા જઈશું અને ત્યાર પછી આપણે સુગર સિરપ થોડું ઠંડુ થાય એટલે આ રીતે આંગળી પર લઈને ચેક કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે 1 તારની ચાસણી થાય એ રીતે તમારે ચાસણી બનાવીને તૈયાર કરવાની છે। હવે જે લોટ આપણે શેકીને તૈયાર કર્યો છે તેમાં બધી જ ચાસણી આપણે આ રીતે ઉમેરી દઈશું અને અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ જ રાખેલી છે। પહેલાં આપણે ચાસણીને લોટમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી જ આપણે ગેસ ચાલુ કરીશું। તો ચાસણી લોટમાં પ્રોપર મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે મિક્સ કરતા જઈશું અને થોડીક જ વારમાં આપણી ચાસણી છે તે એકદમ સરસ રીતે લોટમાં મિક્સ થઈ ગઈ છે। તો હવે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીશું અને ફક્ત 2 થી 3 મિનિટ માટે આ રીતે આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર હલાવતા જઈશું। તો અહીંયા તમારે ચાસણી ઉમેર્યા પછી લોટને વધારે પડતો શેકવાનો નથી, ફક્ત 2 થી 3 મિનિટ માટે જ આપણે આ રીતે તેને હલાવતા જઈશું અને લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ જાય એટલે હવે ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું અને મોહનથાળને સેટ કરવા માટે મારી પાસે આ રીતની ચોરસ ચોકી છે। તો મેં પહેલાંથી જ ઘી લગાવીને તેને ગ્રીસ કરી દીધી હતી। તમે પ્લેટનો ઉપયોગ પણ કરી શકો છો। હવે જ્યારે મિશ્રણ આપણું ગરમ હોય ત્યારે જ આપણે પ્લેટમાં આ રીતે તેને ઉમેરી દઈશું અને આ રીતે તેને થોડુંક ટેપ કરી લઈશું એટલે કોઈ બબલ્સ હોય તો એકદમ સરસ રીતે સેટ થઈ જશે। અને હવે ઉપરથી આપણે બદામની કતરણથી ગાર્નિશિંગ કરીશું। તમે પિસ્તાનો ઉપયોગ કે પછી મગજતરી તમને પસંદ હોય તો એનો ઉપયોગ પણ કરી શકો છો અને લગભગ 6 થી 7 કલાક માટે આપણે મોહનથાળને સેટ કરવા માટે રાખીશું। કોઈકવાર વધારે સમયમાં અને કોઈકવાર ઓછા સમયમાં પણ મોહનથાળ સેટ થઈ જાય છે। તો લગભગ 6 થી 7 કલાક જેવું થઈ જાય ત્યાર પછી આપણે મોહનથાળને ચેક કરીએ તો એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે। તો હવે તમને પસંદ હોય એ પ્રમાણે નાના કે મોટા પીસીસમાં તેને કટ કરી લઈશું। તો તમે ક્યારે આ રીતે કરકરા લોટના ઉપયોગ વગર ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી મોહનથાળ ના બનાવ્યો હોય તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને આજની મારી મોહનથાળની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવશે। થેન્ક યુ ફોર વોચિંગ।